ટી વર્લ્ડ કપને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો, ત્યારે ફાઇનલ મેચ જોવા ક્રિકેટ રસિકો ગુજરાતમાં ઉમટ્યા છે। ફાઇનલ મેચ જોવા યુએસએથી આવ્યા છે અમદાવાદમાં અશ્વિન પટેલ અને ભારતી પટેલ આવ્યા છે અમદાવાદમાં। ત્યારે પટેલ પરિવાર જ્યાં મેચ હોય તે દેશમાં પહોંચે છે મેચ નિહાળવા માટે। 2002થી આજ સુધી અંદાજે 20 જેટલા દેશોમાં ભારતની મેચ જોવા માટે પહોંચ્યા છે। અનેક ખેલાડી સાથે ફોટો અને યાદગાર વાત પણ તેમના દ્વારા જણાવવામાં આવી છે। T20 વર્લ્ડ કપની હર કોઈ રાહ જોઈ રહ્યું છે। આવતીકાલે આ મેચ યોજાવાની છે, એટલે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। પરંતુ ક્રિકેટ પ્રેમીઓ એવા છે કે દેશ નહીં દુનિયાના સીમાડાથી ભારતમાં ગુજરાતમાં આવી રહ્યા છે આ ફક્ત મેચ નિહાળવા માટે। એવા જ અશ્વિનભાઈ પટેલ કે જેઓ યુએસએ વસે છે, યુએસએના નાગરિક છે, મૂળ ભારતીય છે, મૂળ ગુજરાતી છે, પરંતુ ત્યાંથી સ્પેશિયલ મેચ જોવા માટે ગુજરાત આવ્યા છે, વતનમાં આવ્યા છે। તેમની સાથે વાત કરીશું। અશ્વિનભાઈ, વતનમાં મેચ જોવાનો અનેરો આનંદ, કેટલા દેશોમાં અત્યાર સુધી મેચ જોઈ છે તમે? સ્પેશિયલ મેચ હોય ત્યાં પહોંચી જાવ છો, કેટલી મેચો જોઈ? અત્યાર સુધી સ્ટાર્ટ થઈ ત્યાં સુધીમાં 2002થી શરૂ કરી આજે 2026 એમાં 2002માં વેસ્ટ ઇન્ડિઝ, 2007 T20 વર્લ્ડ કપની શરૂઆતમાં સાઉથ આફ્રિકા, ત્યારે પછી 2013માં ફરી વેસ્ટ ઇન્ડિઝ, 2019 ઇંગ્લેન્ડ, ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડની જે સેમિફાઇનલ બનેલી આપણે હાર્યા, અને ઇંગ્લેન્ડ વર્સિસ ન્યૂઝીલેન્ડ જે ફાઇનલ 2 વખત ટાઈ થઈ એ જોઈ। એ પછી 2023 ન્યૂઝીલેન્ડમાં ગયા, ત્યાં પાંચ સિરીઝની વનડે જોઈ, અને આ વખત ખરેખર ભારતમાં T20 વર્લ્ડ કપ અને એમાંય પહેલાં આવ્યા નેધરલેન્ડ સામે જોઈ, બીજી મેચ સાઉથ આફ્રિકા અમદાવાદ મોદી સ્ટેડિયમ, ચેન્નાઈ ગયા, કલકત્તા ગયા, મુંબઈ ગયા ગઈકાલે સેમિફાઇનલ, અને કાલે હવે ફાઇનલ માટે રાહ જોઈને બેઠા છીએ। ક્રિકેટ રસિકો દૂર દૂરથી ક્રિકેટ નિહાળવા માટે આવતા હોય છે, અને આ ફેમિલી યુએસએ રહે છે। 2002થી જ્યાં મેચ હોય છે ત્યાં પહોંચી જાય છે। જે હોટલની અંદર ક્રિકેટરો રહેતા હોય છે તે જ હોટલમાં રહેવાનો પ્રયાસ કરે છે, અને તે જ હોટલમાં રહે છે, અને ત્યાંથી આ ક્રિકેટ લવરો તે પોતાની જે દેશ માટેનું જુનૂન હોય છે, દેશ માટેનો જજ્બા હોય છે તે કાયમ રાખે છે, અને આ મેચ નિહાળવા માટે પહોંચી જતા હોય છે, અને તે પોતાની વાતો જે છે તે કરી રહ્યા છે।